હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતો કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેતવાળી દયાળી જમાતું સુકામાં સુવાડી ભીને પોઢી પોતે પીડા પામુ પંડે તજે સ્વાદ તો તે બને સુખ માટે કટું કોણ ખાતું મહાહેતવાળી દયાળી જમાતું એ માં જ હોય. દઈ છાતી સાથે બચી કોણ લે વિમલભાઈ, નાનકડું ઘર અને ઘરમાં છોકરાને ભૂખ લાગી. તમારી આ કડી વચ્ચે રોકું છું. ભૂખ લાગી એટલે કે માં મને જમવું છે. હવે લાડુ એક જ હતો, અડધો જ હતો. અડધો મોટો ભાઈ ખાઈ ગયેલો, અડધો જ લાડુ હતો. માં અડધો નહીં, મને આખો કરી દે. બાપુજી બાજુ બેઠા હતા, કીધું હવે અડધો ખાઈ લે ને, અડધો મળ્યો એટલું નથી સારું રાખતું. બાપુજી તો ખીજાઈ જાય, સ્વાભાવિક. અડધો મળ્યો એમાં ખાઈ લે સાનું આટલું કીધું. પણ માએ કીધું ના બેટા ઉભર, હું છે ને આખો કરી આવું. હવે ઘરમાં એક જ લાડુ હતો ને એ અડધો જ હતો. પણ સાંભળજો, માં કોને કહેવાય એનો બહુ નાના નાના દાખલા છે મારી પાસે. માં અંદર ગઈ અને અડધો લાડુ હતો એને આમ દબાવી અને આખો કરી દીધો. લે બેટા આખો લાડુ, અડધાને આખો કરીને ખવડાવે ને એ જને. એટલે છાતી સાથે બચી કોણ લે તું તજી તાજુ ખાજુ મને કોણ દે તું મને કોણ મુખે મીઠા ગીત ગાતું મહાહેતવાળી દયાળી જમાતું એ જનેતા જેના માટે મજાદારનો પાદર વેદ મંત્રો જેવો દુહો લખે પદ્મશ્રી દુલાભાયા કાક કે મોઢે બોલું માં અને મન હાચે જ નાનપણ સાંભળે પછી મોટપની મજા મન કડવી લાગે કાગડા. એથી આગળ કવિ એમ કહે છે કે મળી નહીં હરને માં, મળી નહીં હરને માં તેથી પરમેશ્વર પશુ થયો પણ જાયો જશોદા નંદ કેરો કૃષ્ણ કહેવાણો કાગડા. શું કે છે દલપતરામ? પડો કે ચડો તો ખમા આણી વાણી પડે પાપણે પ્રેમના પૂર પાણી પડો કે ચડો તો ખમા આણી વાણી પડે પાપણે પ્રેમના પૂર પાણી પછી કોણ પોતા તણા દૂધ પાતું મહાહેતવાળી દયાળી જમાતું. માં પ્રેમનું પૂરું વર્તુળ છે. અને એટલે જ મુનવ્વર રાણા નામનો ઉર્દુ શાયર એમ કે છે કે એ અંધેરા દેખ તેરા મુંહ કાલા હો ગયા, એ અંધેરા देख तेरा मुंह काला हो गया, माने आंखें खोल ली घर में उजाला हो गया. ए अंधेरा देख तेरा मुंह काला हो गया, माने आंखें खोल ली घर में उजाला हो गया. और किसी के हिस्से में घर आया, किसी के हिस्से में दुख आई, किसी के हिस्से में घर आया, किसी के हिस्से में दुख आई. घर में सबसे छोटा था, मेरे हिस्से में मां आई. घर में सबसे छोटा और इस तरह से
और इस तरह से वो मेरे गुनाहों को धो देती है। સાંભળજો, દરેક ના ઘરમાં પોતાની માં માટેનો અનુભવ હશે। इस तरह से वो मेरे गुनाहों को धो देती है। माँ जब बहुत गुस्सा होती है तब रो देती है। और माँ की जली हुई रोटियों पर बहुत शोर मचाया तुमने। आ शेर આજના યુવાનોને કામ લાગે એવું સમજવા જો। माँ की जली हुई रोटियों पर बहुत शोर मचाया तुमने। दो शब्द माँ की जली हुई उंगलियों पर भी बोल देते हैं। અને કેટલાક હરામખોરો માને હાચવી નથી શકતા અને એવી રજળતી જનતાઓને અમે પણ જોઈ છે, તમે પણ જોઈ હશે। એના માટેનો આ શેર હાય હાય। बंटवारे की महफिल में छा गया सन्नाटा। बंटवारे की महफिल में छा गया सन्नाटा जब मां ने उठकर पूछा कि मैं किसके हिस्से में आई। जब मां ने उठकर पूछा मैं